આ જ દિવસ છે જ્યારે તમે આખા વર્ષનો લોસ રિકવર કરી શકો છો અથવા તો આખા વર્ષમાં જેટલો પ્રોફિટ કમાવો એ પ્રોફિટ એક દિવસમાં પણ કમાઈ શકો છો। એવું ન વિચારતા કે હું એક દૂધનો કોલ બાય કરી લઉં ને એક દૂધનો પુટ બાય કરી લઉં મને પૈસા મળશે, ના ભાઈ, એનાથી તો તમને લોસ જ થશે। પ્રોફિટ કેમ કમાવો એ જોવો કે બજેટમાં થોડી પણ જો નેગેટિવ ન્યૂઝ આવી ને તો આ માર્કેટ અહીંયાથી કરેક્ટ કરીને 23,500 થી લઈને 23 સુધી જઈ શકે। હું તમને એમ કહું છું કે 1000 પોઈન્ટ લેવા માટે જાઓ, ચાહે 100 પોઈન્ટ થી બાઇંગ કરો તો પણ ચાલશે। નમસ્કાર મિત્રો, ફાઇનલી તમારા માટે આ વિડીયો આવી ગયો જેની તમે બધા બહુ જ વધારે રાહ જોતા હતા। ચાહે લાઈવ સ્ટ્રીમિંગ હોય કે આપણો ગમે તે વિડીયો હોય, એની નીચે મને 5 થી 10 તો કોમેન્ટ જોવા મળે જ કે તુષારભાઈ બજેટ આવવાનું છે, એની સ્ટ્રેટેજી શું હશે, એની ઉપર વિડીયો બનાવો। જો તમને ખબર નથી તો હું કહેવા માંગીશ કે આની પહેલા 1 મહિના પહેલા 4 જૂનની એક સ્ટ્રેટેજી મેં શેર કરી હતી અને એ સ્ટ્રેટેજીને યુઝ કરીને લોકોએ 20,000 ને 1 લાખ રૂપિયા બનાવ્યા હતા। પર્સનલી મેં પણ મારા આખા કરિયરનો સૌથી વધારે પ્રોફિટ 4 જૂને કર્યો હતો અને લાઈવ બધું તમારી સામે શેર પણ કર્યું હતું। જો સૌથી પહેલા તો એક વાત ક્લિયર કરવા માંગીશ કે જ્યારે પણ ઇન્ડિયાની અંદર કોઈ પણ મોટો ઇવેન્ટ હોય ને ત્યારે તમારે 100% ટ્રેડિંગ કરવું જોઈએ, કારણ કે તમારું એક દિવસનું ટ્રેડિંગ જો એક દિવસની સ્ટ્રેટેજી સારી રીતે વર્ક કરી ગઈ ને તો તમારા આખા વર્ષનો લોસ પણ રિકવર કરીને આપી શકે છે અને એની સાથે સાથે આખા વર્ષની અંદર તમે જેટલો પ્રોફિટ કમાવાનો પ્લાનિંગ કર્યો હોય ને એ બધો જ પ્રોફિટ તમને એક દિવસની અંદર મળી શકે છે। અને આનું લાઈવ એક્ઝામ્પલ પણ આપણે જોયું જ્યારે મેં તમને ઇલેક્શન ડે માટે એક સ્ટ્રેટેજી આપી હતી, એને એપ્લાય પણ કરી। ઘણા બધા લોકોની તો કોમેન્ટ પણ હતા કે જે પણ ફાઇનાન્શિયલ મોટા ગુરુ છે જે 10 મિલિયન ને 20 મિલિયન સબસ્ક્રાઇબર લઈને બેઠા છે, એ લોકો તો એમ કહે છે કે આ સ્ટ્રેટેજી તો વર્ક જ નહીં કરે। છતાં મેં તમને બધાને ચેલેન્જ આપ્યો હતો કે જો ભાઈ આ સ્ટ્રેટેજી વર્ક ન કરે ને તો આ જ વિડીયોની નીચે આવીને તમારે જે કહેવું હોય કહેજો। પણ સારું થયું કે આપણી સ્ટ્રેટેજી પણ વર્ક કરી, મેં પણ પ્રોફિટ કમાયું ને તમે પણ પ્રોફિટ કમાયું। સેમ એવી જ રીતે આવનારા મંગળવારે એક બજેટ આવે છે અને બજેટની એક સ્પેશિયલ સ્ટ્રેટેજી મેં બનાવી છે। જે પાછલી વખતે સ્ટ્રેટેજી હતી સેમ સ્ટ્રેટેજી આ વખતે નહીં કામ કરે, કારણ કે બજેટ માટે કંઈક અલગ પ્લાનિંગ કરવું પડશે અને હું તમને રિક્વેસ્ટ કરીશ કે જો ઇન્ડિયન સ્ટોક માર્કેટમાંથી સારું પ્રોફિટ કમાવવું હોય ને તો 100% યાર આ સ્ટ્રેટેજીને યુઝ કરજો અને બજેટ ડેમાં યુઝ કરજો અને સારો પ્રોફિટ કમાજો। એની સાથે સાથે જેટલા પણ જૂના આપણા વ્યુઅર્સ છે એમને હું પૂછવા માંગીશ કે ઇલેક્શન ડેની સ્ટ્રેટેજી તમે યુઝ કરી હતી કે નહીં, જો યુઝ કરી હતી તો કેટલો પ્રોફિટ કર્યો એ કોમેન્ટ કરો એટલે આપણા બીજા જેટલા પણ વ્યુઅર્સ છે એને ખબર પડે। તો ચલો જલ્દીથી કોમેન્ટ કરો, પછી આ વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ। તો જો મિત્રો આ સ્ટ્રેટેજીને હું તમને ડિટેલ્સમાં સમજાવીશ, શું બાય કરવાનું છે, ક્યારે બાય કરવાનું છે ને કેવી રીતે બાય કરવાનું છે। આ સ્ટ્રેટેજીને ચાહો તો તમે કાલે મંડે પણ એપ્લાય કરી શકો છો ને મંગળવારે મોર્નિંગમાં એપ્લાય કરવું હોય તો પણ કરી શકો છો। આખી કમ્પ્લીટ સ્ટ્રેટેજી સમજાઈશ નહીં, બધું જ તમને લાઈવ માર્કેટમાં સમજાવવા માટે હું મારા ધનના એકાઉન્ટમાં આવી ગયો છું। હવે તમારી પાસે પીસી લેપટોપ છે તો પણ તમે ધનથી ટ્રેડિંગ કરી શકો છો ને મોબાઈલ ફોન છે તો એમાં ધન એપથી તમે ટ્રેડિંગને આ સ્ટ્રેટેજીને એપ્લાય કરી શકો છો। હવે ધનમાં એકાઉન્ટ નથી ઓપન કર્યું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી ઓપન કરી શકો છો। બીજી એક વસ્તુ હું ક્લિયર કરવા માંગીશ કે લાસ્ટ ટાઈમ જે આપણી સ્ટ્રેટેજી હતી ને એ ખાલી નિફ્ટી 50માં જ હતી, પણ આજે હું તમને નિફ્ટી 50 ને બેંક નિફ્ટીનું કમ્પ્લીટ એનાલિસિસ કરીને બતાવીશ અને એની સાથે સાથે સ્ટ્રેટેજીને એપ્લાય કરીને પણ બતાવીશ, જેનાથી તમને ખબર પડે કે ના યાર રિયલી આ સ્ટ્રેટેજી આપણે પણ એપ્લાય કરીએ ને તો 100% આપણે પણ અહીંયાથી સારો પ્રોફિટ કરી શકીએ છીએ। તો સૌથી પહેલાં આપણે નિફ્ટી 50 થી શરૂઆત કરીએ કે કઈ રીતે જો તમે નિફ્ટી 50માં ટ્રેડિંગ કરતા હોય તો આ સ્ટ્રેટેજીને એપ્લાય કરી શકશો। નિફ્ટી 50 અત્યારે કયા લેવલ ઉપર છે, કઈ રીતે ટ્રેડ કરી રહ્યું છે, બધી વસ્તુ આપણે લાઈવ જોશું અને એ પ્રમાણે સ્ટ્રેટેજીને એપ્લાય કરશું। અને હજી કહું છું ભાઈ, જો આ એક દિવસ સારો ગયો ને તો તમારા આખા વર્ષનું જેટલું પણ લોસ છે એ રિકવર થઈ શકે છે। અને જે આપણી લાસ્ટ સ્ટ્રેટેજી હતી ને એ જો આ તમે 4 જૂનની કેન્ડલ જોવો છો, હું તમને લાઈવ બતાવું કે આ 4 જૂનની કેન્ડલે આપણે એપ્લાય કરી હતી અને 4 જૂનની કેન્ડલમાં 100% યાર બહુ જ સારો પ્રોફિટ થયો। તો તમે પણ પ્રોફિટ કર્યો હોય તો મને કોમેન્ટ કરજો કે મેં કીધું હતું કે બધા લોકો કહે છે કે માર્કેટ ઉપર જશે, પણ ના, આપણી સ્ટ્રેટેજી એમ કહે છે કે માર્કેટ નીચે જવું જોઈએ, માર્કેટ નીચે ગયું અને આમાં મેં પણ બહુ સારો પ્રોફિટ કર્યો ને તમને પણ પ્રોફિટ કરાયો હતો। તો ચલો હવે માર્કેટનું ઓવરઓલ પહેલા એનાલિસિસ કરી લઈએ, એના બેઝ ઉપર મેં જે સ્ટ્રેટેજી બતાવી છે એ શેર કરું અને હા આ વિડીયોમાં એક નહીં 2 સ્ટ્રેટેજી શેર કરીશ, ચાહે તમે ઇન્ટ્રાડે કરશો તો પણ ચાલશે કે સ્વિંગ ટ્રેડિંગ કરશો તો પણ ચાલશે, આ સ્ટ્રેટેજી 100% વર્ક કરશે। તો સૌથી પહેલા માર્કેટને આપણે ડે કેન્ડલની અંદર જોવું પડે કે સ્ટ્રેટેજી એપ્લાય કરવા માટે, તો ધ્યાનથી જોજો ને સમજજો કે નેક્સ્ટ ટાઈમે તમે પણ તમારી સ્ટ્રેટેજી જાતે બનાવી શકો। તો અહીંયા છે ને હું થોડુંક માર્કેટને 2024 સુધી
અહીંયા આખું ઓવરઓલ આપણે વર્ષનું જોઈએ, અહીંયા મેં ડે કેન્ડલ લીધી. હવે મને એક વસ્તુ કહો કે અહીંયાથી તમને ઓવરઓલ ટ્રેન્ડ કયો? અપ ટ્રેન્ડ દેખાય છે, બરોબર. અહીંયા સુધી પણ આપણે જ્યારે જોયું ત્યારે પણ એક અપ ટ્રેન્ડ હતો. અને જ્યારે પણ માર્કેટ આવું ચેનલમાં હોય ને અપ ટ્રેન્ડમાં હોય ને તો એક સાઈડ એને બ્રેકડાઉન અથવા તો બ્રેકઆઉટ આપવું પડે, જેને આપણે પુલ બેક પણ કહીએ છીએ. એકવાર આવી રીતે બ્રેકડાઉન આપે ને પછી જ માર્કેટ કન્ટિન્યુ કરી શકે. જેવી રીતે અહીંયા તમે જોયું કે 4 જૂને નીચે ગયું માર્કેટ, પછી જ એટલી સ્પીડે પાછી આ ચેનલમાં આવી ગયું જો છે ને. પણ એને પાછી આ ચેનલ કન્ટિન્યુ કરવા માટે એકવાર બ્રેકડાઉન આપવું પડે. હવે તમે જોશો તો નિફ્ટી ઓલ ટાઈમ હાઈ ઉપર અત્યારે ચાલે છે. એનો ઓલ ટાઈમ હાઈ રિસેન્ટલી ગઈકાલે જ લાગ્યો હતો અને 25,000ની આસપાસ નિફ્ટી ટ્રેડ કરે છે. આને એનાલિસિસને સમજશો ને તો સ્ટ્રેટેજીને સારી રીતે સમજી શકશો. એવું ન વિચારતા કે હું એક દૂરનો કોલ બાય કરી લઉં ને એક દૂરનો પુટ બાય કરી લઉં મને પૈસા મળશે. ના ભાઈ, એનાથી તો તમને લોસ જ થશે. પ્રોફિટ કેમ કમાવો એ જુઓ કે ઓલરેડી થઈ ચૂક્યું છે. અહીંયા 1 મહિના પહેલા જુઓ કે આ ચેનલ હતી, ચેનલનું બ્રેકડાઉન એકવાર દીધું ને તો પુલ બેક આવીને તરત રિકવરી કરીને 1 મહિનાની અંદર માર્કેટે કેટલું સારું મૂવ દીધું છે. હવે પાછો એ દિવસ આવવાનો છે તો એનો યુઝ કેવી રીતે કરવો તો એ સમજો. તો સૌથી પહેલા આપણે ફિબોનાચીનો યુઝ કરશું કે માર્કેટનો ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરવા માટે કે માર્કેટ ક્યાં સુધી કરેક્શન કરી શકે. અને એની સાથે સાથે હું તમને બીજું મારું એક એક્સ્ટ્રા મારી તરફથી વસ્તુ કહેવા માંગીશ કે અત્યારના સમયમાં બધા લોકો માર્કેટમાં બાય ને બાય કરે છે. પણ મારું કેવું એવું છે કે તમારી પાસે ઓલરેડી સારો પોર્ટફોલિયો છે તો અત્યારે જ રાઈટ ટાઈમ છે પ્રોફિટ બુક કરવાનો. અત્યારે તમે પ્રોફિટ બુક કરી શકો છો જ્યારે માર્કેટ એક કરેક્શન લે. ક્યાં સુધી કરેક્શન લેશે એ પણ આપણે ફિબોનાચીમાં જોશું. પણ જ્યારે માર્કેટ કરેક્શન લઈને ત્યારે ફરીથી બાય કરજો. ફોર એક્ઝામ્પલ, અહીંયાથી તમે બધું સેલ કરી દીધું હોય 23,000ની આસપાસ અને પાછું 21,500 બાય કર્યું હોત ને તો આ જે 1,500 પોઈન્ટ છે એનો બેનિફિટ તમને તમારા પોર્ટફોલિયોમાં બને. અને જેટલા પણ લોકોએ અહીંયા પોર્ટફોલિયો બિલ્ડ કર્યો હશે ને 21,500ની આસપાસ, એને 2 થી 3 દિવસની અંદર પોતાના પોર્ટફોલિયોમાં 50થી લઈને 60% અહીંયા ગ્રીન જોવા મળ્યું હશે, કારણ કે એ લોકોએ ડીપે બાય કર્યું. સેમ એવી રીતે અત્યારે કાંઈ પણ તમારો પોર્ટફોલિયો હોય તો પ્રોફિટ બુકિંગ કરી લો. જ્યારે એક ડીપ આવે, ક્યાં સુધી ડીપ આવશે એ આપણે જોશું, ત્યારે પાછું બાય કરજો અને પાછું થોડાક ટાઈમમાં માર્કેટ ઉપર જાય તો ત્યાંથી તમે કન્ટિન્યુ હોલ્ડ કરી શકો છો. આ છે મારો વ્યૂ. હવે આ ટાઈમે બજેટના ટાઈમે માર્કેટ નીચે જશે કે ઉપર એ આપણે સારી રીતે સમજી લઈએ. અને આને સારી રીતે સમજવા માટે આપણે એક ટૂલનો યુઝ કરશું જેનું નામ છે ફિબોનાચી, જે આપણને લેવલ આપે છે. તો અહીંયા જ્યારે માર્કેટનો લાસ્ટ લો લાગ્યો તો ત્યારથી લઈને માર્કેટનો હાઈ આપણે માર્ક કરીએ તો સૌથી પહેલા આપણને એક વસ્તુ જોવા મળશે કે માર્કેટ અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ કરે છે. અહીંયા જો માર્કેટ અત્યારે ઓલ ટાઈમ હાઈ અને 25,000 એકદમ નિયરેસ્ટ લેવલ છે. 25,000 ટચ નથી કરીને માર્કેટ નીચે આવવાનું સ્ટાર્ટ કર્યું છે. મારો વ્યૂ શું છે એ તમે પહેલા સમજી લો, પછી આપણે આગળ વાત કરીએ. મારો વ્યૂ એવું છે કે માર્કેટને અહીંયાથી 25,000, 26,000 કે 30,000 સુધી પહોંચવું હોય તો એક પુલ બેક લેવું પડે. અને બજેટ ડે એક એવો ડે છે જેમાં એક પણ ગવર્મેન્ટે એવો રૂલ્સ લાગુ કરી દીધો ને એનાથી લોકો પેનિક થશે ને માર્કેટમાં કરેક્શન આવશે. અને ઇવન બજેટ ડેમાં ચાલો કરેક્શન ન આવ્યું ને તો આવનારા 1 મહિનાની અંદર ઓગસ્ટ 15મી ઓગસ્ટ પહેલા એક કરેક્શન તમને માર્કેટમાં જોવા મળશે. એની પાછળનું રીઝન છે કે માર્કેટ કન્ટિન્યુ એક ચેનલમાં ચાલે છે, આ એક ચેનલમાં ચાલે છે અને હજી ઉપર જવું હોય તો થોડુંક કરેક્શન કરવું પડે. હવે કરેક્શન કેટલું કરશે એ આપણને ફિબોનાચી કહેશે. તો ફિબોનાચીમાં મેં તમને ઓલરેડી શીખવાડ્યું છે કે તમારે શું જોવાનું છે કે અહીંયાથી બાઇંગ સ્ટાર્ટ થયું તો એ ક્યાં સુધી સપોર્ટ લઈ શકે છે. તો સૌથી પહેલો માર્કેટનો સપોર્ટ આવશે અહીંયા 0.38ના લેવલે અને એ આપણે જોઈએ એટલે કેટલો આવશે? આ છે 23,500. પહેલો સપોર્ટ છે 23,500 અને જો એનાથી 50% સુધી કરેક્શન કરે તો બીજો સપોર્ટ આવશે 23,000. તો મારું માનવું એવું છે કે બજેટમાં થોડી પણ જો નેગેટિવ ન્યૂઝ આવી ને તો આ માર્કેટ અહીંયાથી કરેક્ટ કરીને 23,500 થી લઈને 23 સુધી જઈ શકે છે. આ મારો વ્યૂ છે. એનું મેઇન રીઝન એ છે કે ફિબોનાચી પ્રમાણે એને નીચે સપોર્ટ લેવા આવવું પડશે ને એકવાર નીચે સપોર્ટ લેશે તો માર્કેટ ત્યાંથી ઉપર ને ઉપર જશે. પણ ઉપર જવા માટે એકવાર માર્કેટને નીચે આવવું જરૂરી છે. આ મારું એનાલિસિસ છે. હવે આના પ્રમાણે સ્ટ્રેટેજી કેવી રીતે વર્ક કરે એ કહું. અને આ તો જો આપણે વાત થઈ ગઈ નિફ્ટીની, તો નિફ્ટીમાં યાદ રાખજો 23,000નું એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે, આ 23,000નું અને બીજું છે 23,500. આ 23,500નું બે આ ઇમ્પોર્ટન્ટ લેવલ છે, આને માઇન્ડમાં રાખજો. આગળ આપણે આના પ્રમાણે સ્ટ્રેટેજી બનાવશું. પણ એની સાથે સાથે આપણે બેંક નિફ્ટીને પણ જોઈ લઈએ, કારણ કે ઘણા બધા લોકો બેંક નિફ્ટીમાં ટ્રેડ કરે છે. એ લોકોની પણ કોમેન્ટ હતી કે તુષારભાઈ બેંક નિફ્ટીમાં પણ સ્ટ્રેટેજી બતાવજો, અમે એમાં ટ્રેડિંગ કરીએ છીએ. તો જો બેંક નિફ્ટીમાં ઓલરેડી મેં એનાલિસિસ કર્યું છે પણ તમારી સામે લાઈવ કરીને બતાવો. જો બેંક નિફ્ટીમાં પણ સેમ છે કે અહીંયા જુઓ કે સેમ ચેનલમાં બેંક નિફ્ટી ચાલે છે, પછી એક નીચે ડાઉન આવ્યું
બ્રેકડાઉન દીધું ને પાછું સેમ ચેનલમાં અપ. પણ જેટલું નિફ્ટી સ્ટ્રોંગ દેખાય છે ને એટલું બેંક નિફ્ટી મને અહીંયા સ્ટ્રોંગ નથી દેખાતું. એની પાછળનું રીઝન છે કે બેંક નિફ્ટી ડેઈલી એક નવો હાઈ બનાવે છે, પણ બેંક નિફ્ટી એક રેન્જ બાઉન્ડ અહીંયા બની ગયું છે. એટલા માટે જો કરેક્શન આવશે ને તો નિફ્ટીમાં વધારે આવશે, બેંક નિફ્ટીમાં ઓછું આવશે. એનું રીઝન હું તમને કહું કે જો અહીંયાથી આપણે ફિબોનાચી લગાવીએ. સેમ ગમે તે તમારે સ્ટોક જોવો હોય કે ગમે તે જોવો હોય તો ફિબોનાચી ઇમ્પોર્ટન્ટ છે લેવલ્સને માર્ક કરવા. તો આ લોથી હાઈ સુધીનો ફિબોનાચી લગાવીએ અને આનું પણ જો 53,000 ને બ્રેક કરીને આને પણ સેલિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો બેંક નિફ્ટીમાં ફિબોનાચી કહે છે કે 0.38 લેવલ આપણને મળે છે અહીંયા જો આપણે 51,500 તો આમાં તમે ઝોન માર્ક કરી લ્યો, સોરી 50,500 અને 0.5 મળે છે 49,500. તો મારું કેવું છે કે આ જે રેન્જ છે ને એની માટે પ્લાનિંગ કરો. 49,500 થી લઈને 50,500 ને 50,000 નું બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. મે બી આ લેવલને આ બ્રેક નહીં કરે. એટલે જો આપણે આમાં જોઈએ ને તો આજથી લઈને તમને આમાં 2,000 થી લઈને 2,200 પોઈન્ટનું ડીપ જોવા મળી શકે છે 15મી ઓગસ્ટ સુધી. અને જો ભૂલે છું કે આ બજેટની અંદર ગવર્મેન્ટે એક બે પણ એવા રૂલ્સ લાગુ કરી દીધા ને ટ્રેડર રિલેટેડ કે માર્કેટ રિલેટેડ કે મોંઘવારી રિલેટેડ, તો આ એક જ દિવસની અંદર 2,000 થી 2,200 પોઈન્ટ ફોલ કરી શકે છે. કારણ કે આપણે ઓલરેડી ઇલેક્શન ડેમાં જોયું હતું કે અહીંયા બીજેપીની ગવર્મેન્ટ આવવાની હતી પણ થોડી પણ સીટ ઓછી આવી ને એના કારણે જો આખો ડીપ આવી ગયું. કેટલા 4,500 પોઈન્ટનો ડીપ આવ્યું હતું. તો અહીંયા આપણે એટલું વધારે એક્સપેક્ટ નહીં કરીએ. અહીંયા ખાલી 50,000 જે રાઉન્ડ લેવલ છે 50,000 સુધી તમે એક્સપેક્ટ કરી શકો છો. એઝ વેલ એઝ નિફ્ટીની અંદર 23,000 સુધી તમે એક્સપેક્ટ કરી શકો છો કે 23,000 સુધી નિફ્ટી આવી શકે છે અને 50,000 સુધી બેંક નિફ્ટી આવી શકે છે. આની અંદર મારો એવો કાંઈ જ પ્લાનિંગ નથી કે અહીંયાથી ઉપર જશે. બજેટ ગમે એટલું સારું આવે એને એક કરેક્શન કરવું પડશે અને બજેટ બહુ સારું હશે તો એકાદ દિવસ માટે ઉપર જશે પણ નીચે એને આવવું પડશે. માર્કેટને ઉપર જવું હોય તો અહીંયાથી 50,000 બેંક નિફ્ટી ને 23,000 નિફ્ટી આવવું પડશે, પછી જ માર્કેટ અહીંયાથી ઉપર જઈ શકશે. આ મારું ઓવરઓલ એનાલિસિસ છે. હવે આની ઉપર સ્ટ્રેટેજી કેમ બનાવી, કેવી રીતે ટ્રેડ લેવો, શું બાય કરવું, શું સેલ કરવું, કયું બાય કરવું, એ બધું જ હું તમને લાઈવ બતાવી દઉં. તો આ એનાલિસિસ ખબર પડી ગઈ ને ન ખબર પડી હોય તો કોમેન્ટ કરો, હું હજી ડિટેલ્સમાં તમને સમજાવી દઉં. તો જો આની અંદર સૌથી પહેલા આપણે નિફ્ટીમાં ટ્રેડ કરીએ તો નિફ્ટીમાં કઈ રીતે ટ્રેડ કરાય. એક તો તમે ઓલરેડી સોમવારે મોર્નિંગમાં એક કોલ ને એક પુટ બાય કરી શકો છો. કયો કોલ બાય કરવો, કયો પુટ બાય કરવો એ પણ કહું ને તમારે કોલ વધારે બાય કરવાનો કે પુટ વધારે બાય કરવાનો એ પણ કહું. પણ એની સાથે સાથે જે લોકોને લાઈવ ટ્રેડિંગ કરવું છે સેમ દિવસે, જેમ કે 4 જૂને ઘણા લોકોએ ટ્રેડિંગ કરીને પ્રોફિટ કમાય, તો એ કેવી રીતે કરશે. તો એની માટે સૌથી પહેલા તમારે 15 મિનિટની કેન્ડલ ઓપન કરવાની. હવે હું જો તમને લાઈવ બતાવી દઉં. અહીંયા મને 4 જૂન ઓપન કરવા દો કે અહીંયા મેં 4 જૂન ઓપન કરીને ત્યારે પણ મંગળવાર હતો અને મારો ફેવરિટ વાર છે મંગળવાર. ત્યારે પણ મંગળવારે પ્રોફિટ થયું હતું અને આજે વખતે પણ આપણે મંગળવારે પ્રોફિટ કરશું. તો જો કઈ રીતે તમારે કરવાનું. સૌથી પહેલા 15 મિનિટની કેન્ડલ ને 9:30 સુધી કાંઈ ટ્રેડિંગ જ નહીં કરવાનું. જ્યારે આપણને ટ્રેડ મળે ત્યારે ટ્રેડિંગ કરશું. હવે એક આ 15 મિનિટની કેન્ડલ જો શું લાગે છે, સેલિંગની કેન્ડલ છે ને, એનાથી માર્કેટ પહેલા જ ડિસાઇડ કરી લે કે આજે શું થવાનું છે. ઇવન અત્યારે પણ જોવો આજના દિવસમાં જ્યારે હું આ વિડીયો શૂટ કરું છું ફ્રાઈડે, ત્યારે પણ માર્કેટ સેલિંગ સાઇડ જાય છે અને મારું પણ માનવું છે માર્કેટ નીચે કરેક્શન કરશે અને 100% કરશે. આવું મારું એનાલિસિસ છે. તો જ્યારે પણ આવી 15 મિનિટની એક કેન્ડલ બને, આ સ્ટ્રેટેજી એ લોકો માટે છે જેને સેમ ડે ટ્રેડ કરવો છે, પહેલાથી બાય કરીને રાખવું નથી. તો તમારે સૌથી પહેલા એક કેન્ડલ જોવાની કઈ બને. જો ગ્રીન કેન્ડલ બને તો ગ્રીન માટે અને રેડ કેન્ડલ બને તો રેડ કેન્ડલ માટે. કેન્ડલ બન્યા પછી એનો લો માર્ક કરી લેવાનો. આ લો માર્ક કરી લીધો અને જ્યારે આ કેન્ડલને એક કેન્ડલ બ્રેક કરે ને તો રનિંગ કેન્ડલમાં એન્ટ્રી કરવાની. તો અહીંયા જુઓ તો આ કેન્ડલે બ્રેક નથી કરી. તમને ટ્રેડ મળ્યો હશે 11:15 એટલે 10:45 જો આ ટ્રેડ મળ્યો હોય ને અહીંયા આપણે શોર્ટ કરીએ અને એનો સ્ટોપ લોસ આવશે એ કેન્ડલના હાઈ ઉપર. અને અહીંયાથી મિનિમમ વાત સાંભળજો, દિવસ મોટો છે, નાના મોટા 100-200 પોઈન્ટ નથી કમાવાના. મિનિમમ 1:5 તમારું જેટલું રિસ્ક હોય એનું 5 ગણું મિનિમમ પ્રોફિટ લેવાનું ને 5 ગણા એ નીકળી નહીં જવાનું. ફોર એક્ઝામ્પલ ઇલેક્શન ડે તમે આ સ્ટ્રેટેજી યુઝ કરી હોત અને આપણે લાઈવ બજેટ ડે હું સ્ટ્રેટેજી યુઝ કરીને તમને બતાવીશ કે ઇલેક્શન ડે તમે આ સ્ટ્રેટેજી યુઝ કરી હોત તો તમને અહીંયાથી કેટલા ખાલી 136 પોઈન્ટના રિસ્ક ઉપર 750 થી 800 પોઈન્ટ મળત. અને અહીંયાથી પણ એક્ઝિટ નહીં કરવાનું, ટ્રેલિંગ કરતું જવાનું. જેટલું વધારે પ્રોફિટ મળે એટલો વધારે પ્રોફિટ બુક કરવાનો. તો આ સ્ટ્રેટેજી યુઝ કરજો જો તમારે લાઈવ ટ્રેડિંગ કરવું હોય ત્યારે. અને સેમ તમે બેંક નિફ્ટીમાં પણ સેમ સ્ટ્રેટેજી યુઝ કરી શકો છો કે નીચે એનો જે ફર્સ્ટ કેન્ડલનો લો અથવા ફર્સ્ટ કેન્ડલનો હાઈ માર્ક કરીને ત્યાં તમે
ટ્રેડ લઈ શકો છો અને આમાં ટ્રેલિંગ કરીને જાજો 1:10 પણ મળી શકે છે. ક્વોન્ટિટી તમારે ઓછી રાખવાની છે, પોઈન્ટ્સ ઉપર ફોકસ કરવાનું. હું નથી એમ કહેતો કે 1000 પોઈન્ટથી તમે બાઇંગ કરો કે સેલિંગ કરો. હું તમને એમ કહું છું કે 1000 પોઈન્ટ લેવા માટે જાઓ, ચાહે 100 પોઈન્ટથી બાઇંગ કરો તો પણ ચાલશે. હવે જો એક સ્ટ્રેટેજી આ થઈ ગઈ. આ સ્ટ્રેટેજી ગમી હોય તો લાઈક કરો. હવે તમને બીજી સ્ટ્રેટેજી આપવા જઈ રહ્યો છું, જે સ્ટ્રેટેજીને તમે સોમવારે એપ્લાય કરી શકો છો. આ વિડીયો જો તમે સન્ડે જોઈ લીધો છે તો વેલ એન્ડ ગુડ છે, અને જો વિડીયોની નોટિફિકેશન ન આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલના આઇકન ઉપર ક્લિક કરો તો બધી નોટિફિકેશન મળશે. હવે આની માટે હું ધનનું એક ટ્રેડર, એક તમે સ્ટ્રેટેજી બિલ્ડર કહી શકો છો, એ ઓપન કરું છું. લાસ્ટ ટાઈમે મેં આમાં સ્ટ્રેટેજી આપી હતી, પણ આજે વખતે થોડીક યુનિક આપીશ. તો અહીંયાથી મેં NSE સિલેક્ટ કર્યું ને અહીંયા આપણે નિફ્ટીમાં ટ્રાય કરીએ. સેમ તમે બેંક નિફ્ટીમાં પણ ટ્રાય કરી શકશો. નિફ્ટીમાં અહીંયા 24,500નું લેવલ નિયર છે, એટલે હું નિફ્ટીમાં ટ્રાય કરું છું. તો અહીંયા જુઓ, અહીંયા તમારે શું કરવાનું, અત્યારે નિફ્ટી ક્યાં ચાલે છે? 24,550. હવે સોમવારે નિફ્ટી જ્યાં ચાલતું હોય ત્યાં તમારે સિલેક્ટ કરવાનું. તો અહીંયા હું 24,550 જો આ ચાલે છે એનો એક પુટ એડ કરું છું ને એક કોલ એડ કરું છું. આ બંને મેં એક પુટ ને એક કોલ એડ કરી દીધા છે. હવે મારે શું કરવાનું, આ બંનેને બાય કરવાનું. પણ અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું, પુટ તમે ડબલ બાય કરજો. જેમ કે તમે 10 લોટથી કરતા હોય તો 20 લોટ પુટના અને એવી જ રીતે કોલનો 1 લોટ. કારણ કે મને આશા ઓછી છે કે માર્કેટ ઉપરની સાઈડ જશે. મારું એનાલિસિસ એવું નથી કહેતો કે માર્કેટ ઉપર જાય, તો મારું એનાલિસિસ એવું છે કે માર્કેટ અહીંયાથી નીચે જ જશે. એટલે હું અહીંયા પુટના 2 લોટ લઉં છું ને કોલનો 1 લોટ લઉં છું. ને આજે જો હું એને બાય કરું ને તો ટોટલ મારું માર્જિન રિક્વાયરમેન્ટ છે 17,700, અને આની અંદર મને મેક્સિમમ લોસ 17,700નું થશે. પણ આની અંદર પ્રોફિટ અનલિમિટેડ થઈ શકે છે. મેં કીધું ને લાસ્ટ ટાઈમ લોકોએ 20,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરીને 1 લાખ 1,20,000 1,60,000 બનાવ્યા હતા. હવે કેવી રીતે બન્યા હતા એ જુઓ કે માર્કેટ અહીંયા છે. હવે માર્કેટ અહીંયાથી ઉપર જવાના ચાન્સીસ મને ઓછા દેખાય છે, પણ માર્કેટ અહીંયાથી જો ડાઉન જાય ને 23,500 સુધી પણ જાય તો પણ તમારા પૈસા ડબલ થઈ જશે. આપણું એનાલિસિસ છે 23,000 સુધી, પણ 23,500 સુધી પણ જો મંગળવારે માર્કેટ ગયું ને તો અહીંયા મેં 17,000 ઇન્વેસ્ટમેન્ટ કર્યા અને અહીંયા તમે જો 35,000ની આસપાસ બની જાય છે. હવે તમે 50,000 ઇન્વેસ્ટમેન્ટ કરો તો લાખે બની જાય છે. અને માર્કેટમાં જો બહુ જ મોટું મુવમેન્ટ આવી ગયું ને તો આ પૈસા એનાથી પણ વધી જાય છે. જો 1 લાખ પણ બની શકે છે 17,000થી. ઓલરેડી લોકોએ બનાવ્યા છે. તમને વિશ્વાસ ન આવતો હોય તો જઈને એ વિડીયો જોજો, તમને ખબર પડશે કે ના તુષારભાઈ તમારી સ્ટ્રેટેજી વર્ક કરે છે. આ સ્ટ્રેટેજીમાં મેં ખાલી એક જ ચેન્જીસ કર્યો કે આમાં મેં 2 પુટ એડ કર્યા. લાસ્ટ સ્ટ્રેટેજીમાં શું કીધું તો એમાં નક્કી નહોતું માર્કેટ ઉપર જઈ શકે, નીચે પણ જઈ શકે, તો આપણે બંને 1 લોટ લીધા હતા. પણ આમાં શું છે કે તમે ચાહે ગમે એટલા લોટ લ્યો, પણ પુટના તમારે ડબલ લોટ લેવાના. અહીંયા તમે 10 લોટ લ્યો કોલના તો પુટના 20 લોટ લેવાના. અહીંયા તમે કોલના 5 લોટ લ્યો તો પુટના 10 લોટ લેવાના. આવી રીતે સ્ટ્રેટેજીને યુઝ કરો. હું પણ આ સ્ટ્રેટેજીનો યુઝ કરીશ અને ફાઇનલી જ્યારે બજેટ કમ્પ્લીટ થશે ને એટલે આપણે બીજો એક વિડીયો બનાવશું. આની અંદર આપણને પ્રોફિટ થયો, લોસ થયો, શું થયું, કેમ થયું, બધું એક્સપિરિયન્સ શેર કરીશું. આપણા જેટલા પણ વ્યુઅર્સ છે એના જે પણ પ્રોફિટના સ્ક્રીનશોટ આવશે એ પણ શેર કરીશું. તો આ 2 સ્ટ્રેટેજીને યુઝ કરો. ઇન્ટ્રાડે માટે પણ મેં સ્ટ્રેટેજી આપી દીધી 15 મિનિટ કેન્ડલ જોવાની, અને તમારે પહેલેથી બાય કરીને રાખવું હોય સોમવારે તો આ સ્ટ્રેટેજીથી બાય કરીને રાખી દો. આમાં સારા પ્રોફિટ થવાના ચાન્સીસ છે. બાકી માર્કેટ એક્સ્ટ્રીમ છે, પહેલાથી કોઈને કાંઈ ન ખબર હોય. એક આપણે એનાલિસિસ કર્યું છે, આપણા એનાલિસિસ પ્રમાણે માર્કેટ જાય તો આપણને પ્રોફિટ સારો થઈ શકે છે. અને આ જ દિવસ છે જ્યારે તમે આખા વર્ષનો લોસ રિકવર કરી શકો છો, અથવા તો આખા વર્ષમાં જેટલો પ્રોફિટ કમાવો એ પ્રોફિટ એક દિવસમાં પણ કમાઈ શકો છો. તો મને આશા છે કે આ સ્ટ્રેટેજી ગમી હશે. આના વિશે કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરો, એનો રિપ્લાય હું તમને જરૂર આપીશ. બાકી વિડીયો ગમ્યો હોય તો આને લાઈક કરજો, બધા સાથે શેર કરજો, અને આવા જ નવા વિડીયો જોવા માટે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.